હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગને લગતા એક એમસીક્યુની ચર્ચા કરીશું. નીચેના પૈકી કયો ઉદ્દેશ ઓડિટિંગનો ગૌણ ઉદ્દેશ ગણાય છે? આપણે પૂછ્યું છે ઓડિટિંગનો ગૌણ ઉદ્દેશ ગણાય છે. ઓપ્શન એ, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો. ઓપ્શન બી, સરકારી અધિકારીઓમાં વિશ્વાસ પ્રેરવો. ઓપ્શન સી, ભૂલો અને છેતરપિંડી શોધી કાઢી અને અટકાવવી. ઓપ્શન ડી, તે બાબતની ચકાસણી કરવી કે નાણાકીય પત્રકો કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરે છે. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ ગયા હતા એ રીતે ઓડિટિંગનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે હિસાબો સાચા લખાયા છે, બરાબર લખાયા છે, હિસાબી પદ્ધતિ યોગ્ય અને ખામી રહિત છે, નફા નુકસાન ખાતું સાચું અને વાજબી પરિણામ તેમજ પાકું સરવૈયું સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે જોવું. જ્યારે ઓડિટિંગનો ગૌણ ઉદ્દેશ છે કોઈ પણ ભૂલો કે છેતરપિંડી થઈ હોય તો એને શોધી કાઢવી અને અટકાવવી. એટલે આપણો સી રાઈટ આન્સર છે. ઓપ્શન એ, બી અને ડી એટલે કે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો, સરકારી અધિકારીઓમાં વિશ્વાસ પ્રેરવો, કંપની ધારાની બધી જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં હિસાબો તૈયાર કરતી વખતે તે જોવું, એ અન્ય ઉદ્દેશો છે. જ્યારે કોઈ પણ કંપનીનું ઓડિટિંગ કરતી વખતે એનો ગૌણ ઉદ્દેશ એ હોય છે કે કોઈ પણ હિસાબી પદ્ધતિમાં ભૂલો રહી ગઈ હોય, એ પછી કારકુની ભૂલ હોય, હિસાબી સિદ્ધાંતની ભૂલ હોય, શરત ચૂકની ભૂલ હોય કે જાણી જોઈને કરવામાં આવતી ભૂલ એટલે કે છેતરપિંડી કે ગોટાળા થયા હોય તો તે શોધી કાઢવા અને અટકાવવા. એટલે આપણે પૂછ્યું છે ગૌણ ઉદ્દેશ, એટલે આપણો આન્સર રહેશે સી, ભૂલો અને છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. થેન્ક યુ.